પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ મૃતકોના પાર્થિવ દેહ પરિવારને સોંપાયા છે। ડીએનએની ઓળખ બાદ 260 મૃતકોના દેહ પરિવારને સોંપાયા। મૃતકોના વધુ કેટલાક અંગોના ડીએનએ મેચ થતા પરિવારનો સંપર્ક કરાયો। 16 પૈકી 6 પરિવાર મૃતકના અન્ય અંગ વિધિ માટે લઈ ગયા। 9 પરિવારે હોસ્પિટલને જ અંતિમ વિધિ માટે આગ્રહ કર્યો। હજુ એક પરિવારે આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો। 260 મૃતકની આઈડેન્ટિટી કરી અને દરેકે દરેક પાર્થિવ દેહને એમના સ્વજનોને સન્માનપૂર્વક સિવિલ તરફથી આપી દેવામાં આવેલો। જ્યારે પાર્થિવ દેહ આપતા હતા ત્યારે અમારા તરફથી એમને એક જાણ કરવામાં આવતી કે ભવિષ્યમાં જો કોઈ એમનું કોઈ બીજું અંગ ડીએનએ મેચ થાય તો શું આપ લેવા આવશો? તો એમાંથી 16 ફેમિલીએ અમને જાણ કરેલી કે જ્યારે આવું બને ત્યારે તમે અમને જાણ કરજો। તો એ રીતે અમે 16 ફેમિલીને જાણ કરી, જેના દ્વારા 6 ફેમિલીએ ગઈકાલે એમના સ્વજનના કથિત બીજા અંગો જે ડીએનએ મેચ થયા હોય તે લઈ ગયા છે અને બાકીના 9 લોકોએ એવી કન્સેન્ટ આપી છે કે આપ સન્માનપૂર્વક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એ અંગોની વિધિ કરી દેજો।